હશે બધું કાર્યકર્તાઓના ટોળા ને મત માગવા વાળા ને ગામડે ગામડે મત લઈ આવવા વાળા બધા હશે, પણ એનામાં શરમ નથી. માણસો હશે પણ શરમ નથી. શું કામ? આખી દેશની અંદર ગુંડાગીરી કરીને, ખોટા ધંધા કરીને, અફવા ફેલાવીને, પોલીસનો ઉપયોગ કરીને, ગુંડાનો ઉપયોગ કરીને ચૂંટણી લડવા વાળી પાર્ટી ભાજપ છે. હવે એ પાર્ટી અમારા ઉપર આરોપ છે કે અમે ખોટું કરીએ છીએ. તો કળિયુગ આવી ગયો કહેવાય. તો પછી કિરીટ પટેલ પોતે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના રાતીધાર ગામના છે. લોકો એમ કહે છે કે માણસ હજડ બમ જોઈએ, અમારા વતી બોલે એટલે અમે ખુશ છીએ. પણ હું જ પૂછું કે એમને ખાલી બોલે એવા જ માણસ જોઈએ છે કે કામ કરે એવા માણસ? બોલે તો કામ થાય કે મૂંગારે તો કામ થાય? મૂંગારે તોય થઈ શકે ને કામ. જરૂરી થોડું છે કે ખાલી આપણે સરસ ભાષણ આપીએ તો સરસ કામ થઈ શકે. વિસાવદરમાં કે ગુજરાતમાં ક્યાંય પણ ધર્મના બાબતે હર્ષ સંઘવી અને મારી લાઈવ ડિબેટ ગોઠવી નાખો. એ ડિબેટમાં હું હારી જાય તો આજીવન લાઈફ ટાઈમ રાજનીતિ છોડી દઈશ. હર્ષભાઈ સાથે જ કેમ ડિબેટ? કેમ કે ગૃહમંત્રી છે. કાલે રાજીનામું આપી દે તો હું મારી જિંદગીમાં એનું નામ નહીં લઉં. વાંદરવડ ગામમાં સહકારી મંડળીના કૌભાંડના કારણે એક ખેડૂતે ગળા ફાંસો ખાઈ લીધો. એ હિન્દુ જ હતો. હર્ષ સંઘવી જાય એના ઘરે ખરખરો કરવા જાઓ. બહુ તમે હિન્દુઓના હિતેચ્છુ છો તો એ મરેલા ખેડૂતના ઘરે ખરખરો કરવા વાંદરવડ ગામમાં જઈ બતાવે. આવી હલકી સરકાર, આવી વિકૃત સરકાર ગુજરાતમાં ને આખા દેશમાં ન જોઈએ. કેવી રીતે આ લોકો એમ કે છે ચંદ્ર બનાવું, મંગળ બનાવું, પેરિસ બનાવું. કોઈ ગોકુળિયું ગામ તો બનાવો. અગમ અગોચર લખધણીની ખોજ મારે હું રે જીવે જીવ મોજ મારે હું મોજ મારે હું. નમસ્કાર. બેકગ્રાઉન્ડમાં મને સરસ મજાનો પાણીનો અવાજ એટલા માટે આવી રહ્યો છે કેમ કે મારી સામે કૂવો છે અને કૂવામાંથી પાણી છે. વાડી પર છું હું અને તમને ફ્રેમમાં દેખાઈ રહ્યા છે ગોપાલ ઇટાલિયા. ગોપાલ ઇટાલિયા વિસાવદરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. ચૂંટણી લડી રહ્યા છે. સૌથી વધારે સમય જો કોઈ ઉમેદવારને મળ્યો હોય ઇલેક્શનમાં અથવા યુદ્ધમાં તો એ ગોપાલ ઇટાલિયાને મળ્યો છે. પણ એના પછી એ સમયનો એ ઉપયોગ શું કરી શક્યા, પરિણામમાં ફેરવાશે કે કેમ, એ બધા પ્રશ્નો સાથે આપણી સાથે ગોપાલભાઈ ફરી એકવાર જોડાયા છે. ગોપાલભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. આભાર. ભેસાણ, વિસાવદર બધા ઓળખી ગયા તમને? તમે બધાને ઓળખી ગયા? કેવું લાગે છે અત્યારે? શું છે હાલત? બહુ મજા આવે એવું છે. જબરજસ્ત છે. લોકો મને ઓળખી ગયા છે અને સામેવાળાને ઓળખી ગયા છે. એટલે એની મજા છે ખૂબ. ગામડે ગામડે જઈએ છીએ, લોકોનો ખૂબ સારો આવકાર મળે છે. લોકો આમ હામયું કરે છે, ઘોડી પર બેસાડે, બેનો દીકરીઓ વધામણા કરે. ગઈકાલે તો નાના જાંજેસર ગામમાં મારી મીટિંગ હતી તો બેન્ડ પાર્ટી લાવેલા. ઓલી જૂના જમાનાની બેન્ડ પાર્ટી આવતી ને, આમાં બગાડે અને ઘોડી પર મને બેહાડે. એટલે પહેલાના જમાનામાં જાન જેમ નીકળતી. તો અત્યંત જબરજસ્ત ઉત્સાહ ભર્યો માહોલ છે. એક એક માણસ આ ચૂંટણી પર્વની અંદર સામેલ થવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકો એક વિકલ્પ તરીકે, એક પરિવર્તન તરીકે આમ આદમી પાર્ટીને, ગોપાલ ઇટાલિયાને જોઈ રહ્યા છે અને ફૂલ સપોર્ટ આપવા માટેની તૈયારી બતાવી છે. કોંગ્રેસ તમને આ વખતે મદદ કરશે કે નડશે? શું સ્થિતિ? કોંગ્રેસને કઈ રીતે જોઈ રહ્યા છો એ ફેક્ટરને? કોંગ્રેસ તો હંમેશાથી ભાજપને જ મદદ કરે છે ને અમને નાના માણસોને થોડા મદદ કરે. એ તમને કે છે એવું કે આમ આદમી પાર્ટી મદદ કરે છે? એ ભલે કે અમે આમ આદમી પાર્ટી નહોતી ત્યારે ગુજરાતમાં શું થતું હતું, ત્યારે કેમ હારી ગયા કોંગ્રેસ વાળા? બહાના બનાવવામાં રાહુલ ગાંધી જેવા નેતાએ ગુજરાતમાં આવીને એવું કીધું કે કોંગ્રેસમાં રેસના ઘોડા અને લગ્નના ઘોડા બધું ભેગું થઈ ગયું છે. એ વાતને 2 મહિના થઈ ગયા. રાહુલ ગાંધી કે ગુજરાત કોંગ્રેસના કોઈ નેતા હજુ નક્કી નથી કરે કે આમાં લગ્નના ઘોડા કેટલા છે ને રેસના કયા છે. એની પાર્ટીમાં રેસના ઘોડા ઓછા હોય ને લગ્નના ઘોડા જાજા હોય અને ચૂંટણીઓ દરેક વખતે હારી જતા હોય અને એ પછી હારનું ઠીકરું અમારા ઉપર ફોડવાનું. એનાથી આગળ રાહુલ ગાંધીએ હમણાં મારા ખ્યાલથી મધ્યપ્રદેશની એક રેલીમાં ભાષણમાં એવું કીધું, રાહુલ ગાંધીએ, કે ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખો બનાવવાની યાદી બની, એમાં કેટલાક મોટા નેતાના ડ્રાઈવરોના નામ હતા. આ નિવેદન રાહુલ ગાંધીનું છે. હવે મોટા નેતાઓ પોતાના ડ્રાઈવરોને, પટાવાળાને જો જિલ્લા પ્રમુખ બનાવી દે તો ચૂંટણી હારવાના જ છે. અને ચૂંટણી હારી જાય તો કે આમ આદમી પાર્ટી બી ટીમ છે ને ગોપાલ આમ છે ને તેમ છે. ભાઈ તમે તમારા આત્મમંથન કરો ને, તમારું જુઓ, તમારામાં શું ખામી છે ને સુધારો. રાહુલ ગાંધી 2 મહિનાથી કહી ગયા છે લગ્નના ઘોડા, હજુ સુધી નક્કી નથી થયું કે આમાં લગ્નના ઘોડા કેટલા છે. તો અમને મેણાટોણા મારવાથી કોંગ્રેસને કઈ સારો ફાયદો નહીં થાય. તમે તમારામાં જુઓ ને ભાઈ. પણ અત્યારે જે સ્થિતિ છે, ભારતીય જનતા પાર્ટીની પાસે અત્યારે બહુ ક્લેરિટી છે વિસાવદરમાં. એમના માટે આ પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. મંત્રીમંડળ આખું મેદાને છે. બધા જ લોકો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. મોટા નેતાઓ પણ મેદાને છે.
અ, તમારા પણ ખૂબ પ્રિય નેતા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એ પણ 2 દિવસથી વિસાવદરમાં છે. એ પણ બહુ સ્પષ્ટતા સાથે પોતાની વાત લોકોની વચ્ચે મૂકી રહ્યા છે. એમની પાસે સંગઠન છે, કાર્યકર્તા છે, બૂથ પર જવા વાળા માણસો છે, વોટ આપવા માટે લઈ જવા વાળા માણસો છે. આમ આદમી પાર્ટીની સ્ટ્રેટેજી શું છે? પહેલા તો હું હર્ષ સંઘવી વિશે જવાબ આપું. અહીં ભેસાણ છે, અહીંયા સામે ભેસાણની સરકારી કોલેજમાં આજથી 2-2.5 મહિના પહેલા એક અત્યંત વિકૃત ઘટના બની. એ ઘટના એવી છે કે ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસરે સરકારી કોલેજમાં ભણતી કેટલીક 2-5 દીકરીઓના મોબાઈલમાં અભદ્ર મેસેજ નાખ્યા. સરકારી પ્રોફેસરે દીકરીઓને એવું કીધું કે હું કહું ત્યાં મળવા આવવાનું, હું કહું એવા તમારે મને ફોટા મોકલવાના વોટ્સએપમાં. દીકરીઓ એવું કીધું કે સાહેબ અમે ભણવા આવીએ છીએ, આ બધું અમારું કામ નથી, અમારા મા બાપ મહેનત કરીને અમને મોકલે છે, તમે આ બધું રહેવા દો. તો પેલા પ્રોફેસરે વોટ્સએપમાં લખીને એવું મોકલ્યું કે પરીક્ષામાં નપાસ થશો તો ગામમાં શું મોઢું બતાવશો, પાસ થવું છે કે નથી થવું, તો જેમ કહીએ એમ કરો. પરીક્ષામાં પાસ કરવાની ધમકી મારીને દીકરીઓનું સરકારી કોલેજમાં સરકારી પ્રોફેસરે શોષણ કર્યું. એ વાત જગ જાહેર થઈ ગઈ. એ વાતને 2-2.5 મહિના થઈ ગયા. ભેસાણના પોલીસ સ્ટેશનમાં એ લંપટ પ્રોફેસર વિરુદ્ધ એફઆઈઆર નથી થઈ. તો હર્ષ સંઘવી કયા મોઢે ભેસાણમાં આવીને મત માગે છે? ભાઈ તમારી પોલીસ લંપટ પ્રોફેસરો જે સરકારી શિક્ષણના ધામની અંદર આવા ધંધા કરે છે એની ઉપર એફઆઈઆર તો પોલીસ કરતી નથી. તો હર્ષ સંઘવી કયા મોઢે અહીંયા ભેસાણના લોકો પાસે મત માગે છે, હું એમ કહું છું. અને દાખલા તરીકે દેવાંશીબેન દીકરી કે એના પપ્પા કે એનું કુટુંબ ફરિયાદ આપવા રાજી ન હોય કે અમારું તકલીફ પડશે, તો સરકાર તરફે પીઆઈ કેમ ફરિયાદી નથી બનતા? કોલેજનું એડમિનિસ્ટ્રેશન, કોલેજનો પ્રિન્સિપાલ કે કોલેજના જે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હોય એ કેમ ફરિયાદી નથી બનતા? 2-2 મહિનાથી આવા લંપટ પ્રોફેસર વિરુદ્ધ આવડી મોટી ભાજપની સરકારને હર્ષ સંઘવી એક એફઆઈઆર નથી કરી શકતા અને અહીં વિસાવદરમાં મત માગવા આવી ગયા છે હર્ષ સંઘવી. આટલી બધી બેશરમી. તો એની પાસે હશે બધું, કાર્યકર્તાઓના ટોળા, મત માગવા વાળા, ગામડે ગામડે મત લઈ આવવા વાળા બધા હશે, પણ એનામાં શરમ નથી. માણસો હશે પણ શરમ નથી. શું કામનું? નૈતિકતા નથી એનામાં, પ્રમાણિકતા નથી. કે કમસે કમ આવા લંપટ માણસોની ઉપર તો એફઆઈઆર થવી જોઈએ. પોલીસે સરઘસ કાઢીને ઉઠા પાડ નાખવા જોઈએ એના. તો એની પાસે સંગઠન છે, ટોળું હશે, પૈસા છે, બધું જ છે, પણ એનામાં શરમ નથી. બસ આટલો જ મુદ્દો છે. સુરતમાં એક સંમેલન મળ્યું અને સુરતમાં પણ વિસાવદરના જે લોકો છે એ ભેગા થયા. CR પાટીલ હતા, હર્ષદ રીબડિયા, ભૂપત ભાયાણી સહિતના નેતાઓ, એટલે તમારા પણ જૂના સાથી, એ ખૂબ એગ્રેસિવલી બોલી રહ્યા છે, આક્રમકતાથી કહી રહ્યા છે, મંગળ ને ચંદ્ર ને બધું બનાવવાની પણ વાત કરી રહ્યા છે. પેરિસ પણ બનવા જઈ રહ્યું છે વિસાવદર આવનારા સમયમાં, જો ભારતીય જનતા પાર્ટી જીતશે તો એના રસ્તા, એવું એમના ઉમેદવારનું કહેવું છે. પ્રશ્ન એ છે કે એમની પાસે તો એ જવાબ છે કે ભાઈ મને 2.5 વર્ષ મળશે તો મારી પાસે આ 5 કામોની યાદી છે કે હું આટલા કરીને બતાવીશ. એમાં સિંચાઈ યોજનાની વાત, ડેમની વાત, રસ્તાની વાત. ગોપાલ ઇટાલિયા પાસે આવેદન પત્ર આપીશ કે આંદોલન કરીશ એ સિવાય શું જવાબ છે? હું તો એમ કહું છું કે ગુજરાતમાં સરકાર 40 વર્ષથી ભાજપની છે. કામ જ કરવાના હોતા તો અત્યાર સુધી થઈ ગયો હતો. કાનાવડલાનો ડેમ જે છે એ 20-30 વર્ષથી નથી બન્યો. ઉમરાળીનો ડેમ જે છે એ પણ લોચામાં પડેલો છે. એવા અનેક કામ છે. સાસણથી વિસાવદરનો રસ્તો છે એ છેલ્લા 15-20 વર્ષથી ટલ્લે ચડી ગયેલો છે. દરેક કામ 20-20, 30-30 વર્ષ જૂનું કામ છે. આજકાલનું કામ નથી. આ 20 વર્ષથી પેન્ડિંગ છે. 15 વર્ષથી અહીંના સાંસદ ભાજપના છે, રાજેશભાઈ ચુડાસમા. કિરીટભાઈ પટેલ જીતીને આમ કરશે ને તેમ કરશે એ છોડો. 15 વર્ષથી જે સાંસદ છે એને ભેસાણમાં કે વિસાવદરમાં જે 10 કામ કર્યા એનું લિસ્ટ તો કિરીટ પટેલ આપે. તમારો સાંસદ 15 વર્ષથી છે, તમારી સરકાર 10 વર્ષથી છે, કેન્દ્ર સરકાર લેવલના 10 કામ તો બતાવો. ભેસાણની અંદર રેલવે સ્ટેશનની ખાસ જરૂર છે, કેમ કે આ બધી રીતે એક એવી જગ્યા છે, અહીંયા ટુરિસ્ટ પ્લેસ છે, અહીંયા ખેતીનું સેન્ટર છે, જુનાગઢથી નજીક છે, અહીંયા ગિરનાર નજીક છે. અહીં રેલવે સ્ટેશનની જરૂર છે, અહીં એક GIDCની જરૂર છે. કા ન થયું અત્યાર સુધી? હવે તમે 200 દિવસમાં પેરિસ બનાવી દેવામાં બધું, પણ આટલા વર્ષથી તમારી સરકાર છે. બીજું કે કિરીટભાઈ પટેલ જુનાગઢ જિલ્લા ભાજપના 10 વર્ષથી અધ્યક્ષ છે. ભાજપની સિસ્ટમ એવી છે કે ભાજપના સંગઠનમાં ધારાસભ્ય કરતા પણ મોટી હેસિયત જિલ્લા પ્રમુખની ગણાય છે. કેમ કે ધારાસભ્ય કરતા મોટો પાવર પાર્ટીના હોદ્દા પાસે હોય છે. ભાજપમાં આ છે. 10 વર્ષ જિલ્લા પ્રમુખ રહ્યા ને, તો બતાવો તમારા 10 કામ 10 વર્ષમાં કે કયું એવું કામ વિસાવદર ભેસાણના લોકો માટે કર્યું. 10 વર્ષ જિલ્લા પ્રમુખ રહ્યા, કંઈ કામ કર્યું નથી. 15 વર્ષથી સાંસદ સભ્ય છે, કશું જ કામ કર્યું નથી.
2 ટર્મથી ભાજપની જિલ્લા પંચાયત બેઠી છે, કશું જ કહેવા જેવું કામ નથી. 15 20 વર્ષથી અહીંયા સત્તામાં બધે છે. માત્ર ધારાસભ્યને બાદ કરતા તમામ સત્તાઓ ભાજપ પાસે છે. યુનિવર્સિટીની સત્તા, એપીએમસીની સત્તા, જિલ્લા સંઘની સત્તા, સાવજ ડેરીની સત્તા, જિલ્લા સહકારી બેંકની સત્તા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, આ તમામ સત્તા ભાજપ પાસે છે. માત્ર ધારાસભ્ય બાકી છે. હવે એમ કહે છે કે ધારાસભ્ય બનીશ તો બધું કામ કરી નાખીશ. તો બાકીની બધી જગ્યાએ ભાજપ ચૂંટાયું, એનું શું? એનું તો કોઈ કામ નથી. ગોપાલ ઇટાલિયા શું કરશે? ગોપાલ ઇટાલિયા આ પંથકની જનતાના પોલિસી લેવલના જે કાંઈ કામો છે, જેમ કે ઇકો ઝોન, જેમ કે નવી જમીન માપણી, જેમ કે ખાતરની અછત, જેમ કે 100 વારિયા પ્લોટ, જેમ કે બીપીએલ કાર્ડ, જેમ કે સરકારી શાળામાં શિક્ષકો, જેમ કે સરકારી દવાખાનામાં ડોક્ટરોની અછત, જેમ કે ગામડાઓમાં બસ નથી આવતી, જેમ કે સૌની યોજનાનું પાણી, એ બાબતે હું લડાઈ લડીશ, પૂરી તાકાતથી અવાજ ઉઠાવીશ. એમની તો સરકાર છે, એ કરવાના હોતા તો કરી નાખ્યું હોત. હું કરીશ એ કામ, હું અવાજ ઉઠાવીશ, લડીશ અને લોકોને કરી બતાવીશ. આમ આદમી પાર્ટી ખાસો બધો સોશિયલ મીડિયાનો સહારો લઈ રહી છે, જે દરેક પાર્ટી લેતી હોય છે, પણ એનો દુરુપયોગ પણ ખાસો બધો થઈ રહ્યો છે. એવો આરોપ લગાવી રહ્યા છે નેતાઓ કે 300 જેટલા એવા ફેક અકાઉન્ટ્સ બનાવેલા છે. કોઈકનું નામ રાખી દીધું કે આ રાણપરિયા ને આ સોજિત્રાને આ, અને પછી એ લોકો ફેક કોમેન્ટ સતત કરી રહ્યા છે, નેગેટિવ માહોલ બનાવી રહ્યા છે, ઓડિયો ક્લિપ વાયરલ કરી રહ્યા છે. એટલે જેમ જયેશ રાદડિયાની એક એમના પીએની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ, તો એ નેતા આમ આદમી પાર્ટીના જ છે. એમને ફોન ગયો પણ એવી રીતે વાત કરીને કરી રહ્યા છે જાણે સામાન્ય માણસો એ રીતે બોલી રહ્યા હોય. તો ભારતીય જનતા પાર્ટી 2014માં જે રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી હતી, આમ આદમી પાર્ટી અત્યારે 22માં પણ એ રીતે ઉપયોગ કર્યો. તમે અત્યારે પેટા ચૂંટણીમાં પણ એ રીતે કરી રહ્યા છો. પણ તમને શું લાગે છે, એનો ફાયદો મળવાનો છે તમને? નહીં, અમે એવું કરતા જ નથી. અચ્છા, અમે એવું કરતા જ નથી. અમારી પાસે ક્યાં એટલું માણસો છે, અમારી પાસે ક્યાં એટલા પૈસા છે? અમને સોશિયલ મીડિયામાં દેવાંશીબેન જે સપોર્ટ મળે છે તો સ્વયંભૂ છે. અમારી પાસે ક્યાં આઈટી સેલની ફોજ છે? આવી બધી ફેક કોમેન્ટિંગ, ફેક આઈડી ને એવું બધું કરાવવું. ટીમ નથી આવી. દિલ્હીથી તો ટીમ આવી છે, આજકાલની થોડી આવી. 2022 થી સળંગ અહીંયા છે, પણ એ તો માર્ગદર્શન આપવા માટે આવે. ફેક કોમેન્ટ કરવા માટે અહીં થોડું આવવાનું હોય. તો દિલ્હી બેઠા બેઠા નહીં થાય ફેક કોમેન્ટ. અમે એવું કામ નથી કરતા દેવાંશીબેન. અમે અમારી નિયત, અમારી દાનત અને અમારી આવડત આધારે આ ચૂંટણી લડીએ છીએ. અમે કોઈ કહેવાય ને અનફેર મીન્સ એટલે કે ખોટી પ્રેક્ટિસ અમે નથી કરતા. ભાજપ ભલે અમારા ઉપર આરોપ લગાવે, દુનિયા આખી સત્ય જાણે છે ખોટું કરીને ચૂંટણી કોણ લડે છે. આખી દેશની અંદર ગુંડાગીર્દી કરીને, ખોટા ધંધા કરીને, અફવા ફેલાવીને, પોલીસનો ઉપયોગ કરીને, ગુંડાનો ઉપયોગ કરીને ચૂંટણી લડવા વાળી પાર્ટી ભાજપ છે. હવે એ પાર્ટી અમારા ઉપર આરોપ મૂકશે કે અમે ખોટું કરીએ છીએ, તો કળિયુગ આવી ગયો કહેવાય. તો પછી હવે એ લોકો અમારા ઉપર આવો આરોપ મૂકશે અમે ખોટું કરીએ છીએ. કળિયુગ આવી તો ગયો છે, નહીં પણ હળાહળ કળિયુગ કહેવાય આ તો. ભાજપ અમને એમ કહેશે, મતલબ ચોર એમ કહેશે કે તું ચોરી કરે છે. ગજબ થઈ ગયું ને ભાઈ દેવાંશીબેન. પણ ગોપાલભાઈ, બીજો એક પ્રશ્ન, મેં હમણાં જ એક હું ગૃહમંત્રીનો ઇન્ટરવ્યુ જોઈ રહી હતી એક જગ્યાએ, એમાં અગેન એ જ વાત થઈ કે ભાઈ તમારા સુરતના એ નેતા, એટલે સુરતમાં તમે ચૂંટણી લડ્યા, સંભાવ ન જીતી શક્યા, માહોલ બન્યો. એના પછી પણ ગામ તમારું ભાવનગર, અને તમે વારંવાર એ વાતનો જવાબ આપ્યો છે, પણ તોય પ્રશ્ન તો ત્યાંનો ત્યાં જ છે. એટલે મેં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ઇન્ટરવ્યુ કર્યો, એમાં પણ એ શરૂઆતમાં એવું જ કહે છે કે બહારથી આવેલા માણસો આવીને. નહીં, એનો પોતાનો જન્મ ક્યાં છે એ પૂછ્યું તમે એને? ઈ ક્યાંના છે પૂછ્યું? એ તો જુનાગઢના જ છે. હર્ષ સંઘવીને તો ભણ્યા ઓછું એટલે એને નો એટલી બધી બુદ્ધિ હોય, એ તો આપણે માનીએ. હાલો, એની કઈ ચર્ચા નથી કરવી, એ તો ભગવાન એને સુખી રાખે. કિરીટ પટેલ પોતે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના રાતીધાર ગામના છે. કીધું એને તમને? એ પોતે જુનાગઢ જિલ્લાના જ નથી. હવે ઈ મને એમ કે છે હું બહારથી આવ્યો છું. અને હર્ષ સંઘવીને તો ભગવાનની દયાથી પહેલેથી જ અકલ માપની છે, એટલે એની મારે ચર્ચા જ નથી કરવી. તમે પૂછો તો ખરા કોણ ક્યાંના છે એમ. ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના રાતીધાર ગામમાં એનો જન્મ છે. ઈ માણસ વિસાવદરમાં ચૂંટણી લડે છે. હું ભાવનગર જિલ્લામાં જન્મ છું, હું વિસાવદર છું. તોય હર્ષ સંઘવી એમ કે છે ગોપાલ ઇટાલિયા બહારથી આવ્યો છે. તમે વિચાર તો કરો, કોઈ કઈ પૂછતું જ નથી, બધું લોલમ લોલ હાલે છે. અને પછી પાછો આરોપ અમારા ઉપર લગાડવાનો કે અમે અફવા ફેલાવીએ છીએ. પણ તમે બહારથી તો આવ્યા છો ને? હું શું કહું, બે બહારથી આવ્યા છે. અને બહારથી એટલે ક્યાંથી? અમેરિકાથી આવ્યા છીએ, યુગાન્ડાથી આવ્યા, ક્યાંથી આવ્યા? બહારથી એટલે હું કાઠિયાવાડનો માણસ છું, કાઠિયાવાડથી આવ્યો છું. એમાં બહારથી અંદરથી શું થઈ ગયું? અને રાજેશ ચુડાસમા અહીંના સાંસદ તો અહીંના જ છે ને, તો શું તીર મારી દીધા? જિલ્લા પંચાયતની આખી કમિટીમાં જેટલા સભ્યો ભાજપના ચૂંટાયા છે એ અહીંના જ છે ને, શું તીર મારી દીધા? તાલુકા પંચાયતમાં અનેક સભ્યો ભાજપના વર્ષોથી ચૂંટાય છે, શું તીર મારી દીધા આ પંથકમાં? અને જેટલા ધારાસભ્યો
અહીં પ્રચાર કરવા આવ્યા છે જામનગરથી, રાજકોટથી, સુરેન્દ્રનગરથી, અમરેલી, એ બધા પોતપોતાના વિસ્તારમાં સ્થાનિક જ છે. શું એવા તીર મારી દીધા છે કે અહીંયા પ્રચાર કરવા આવ્યા છે? સરકારના ધારાસભ્ય છે, એમ કે છે ને સરકાર અમારી છે, એમ કામ કરશું, ચિઠ્ઠી લખી દઈશું. અમરેલી હોય કે જામનગર હોય કે બીજા જે કાંઈ ધારાસભ્ય આવ્યા છે, એને કેટલી ચિઠ્ઠીઓ લખી, ની પંથકમાં પેરિસ જેવા કેટલા રોડ બનાવ્યા અને કેટલા એવા કામ કરી નાખ્યા સ્થાનિક તરીકે કે અહીંયા આવ્યા છે. દેવાંશીબેન, મુદ્દો એ છે જ નહીં કે માણસ સ્થાનિક છે ક્યાંનો છે, મુદ્દો એ છે કામનો છે કે નકામનો છે. સ્થાનિક હોય કામનો ન હોય, શું કરશો? હાલો તમે મને કહો. અનેક ધારાસભ્યો સ્થાનિક છે ભાજપના, મોઢેથી માખ નથી ઉડાડી શકતા. અમારી દેશી ભાષામાં કહેવત છે, ઢીલો માણસ ને એમ કે મોઢે માખ નથી ઉડતા, અને હું લઈને આવ્યા. મોઢે માખું ન ઉડતી હોય એવા માણસો ધારાસભ્ય ભાજપના બનીને બેઠા છે. સ્થાનિક હું હગો ભાઈ હોય તો કામ ન હું. પણ વિસાવદરની જનતાના મનમાં શું એ પ્રશ્ન નહીં આવે કે 2012 થી એમણે હંમેશા વિપક્ષને પસંદ કર્યું છે, સત્તા ભાજપની હોવા છતાં એમણે સતત વોટ આપ્યો કોંગ્રેસને અને છેલ્લે આમ આદમી પાર્ટીને. કોઈ ટક્યું નથી, બધા જ છોડીને જતા રહે છે. છેલ્લે જાય તો પાછા, એટલે બધાને જઈને મળવું જો ત્યાં સમુદ્રમાં જ છે, જે ભારતીય જનતા પાર્ટી નામનો સમુદ્ર છે. સમુદ્રમાં નહીં, તો સમુદ્રમાં નથી મળતું. સમુદ્ર મળે એ સારી બાબત છે. આ છે ને ઓલા ખાંદણામાં મળે, અમારે ખાંદણું કહેવાય એને. એટલે ઓલો કીચડ ભરાણો હોય ને એમાં કીચડ નું મોટું ખાબોચિયું ને ખાંદણું કહેવાય. બધું ખાંદણામાં જાય છે. હા, તો એટલે એ પણ તમે જે એને ઉપમા આપો એ મારો પ્રશ્ન એ છે કે શું વિસાવદરની જનતા એ પ્રશ્ન નહીં કરે કે આમને નથી ચૂંટતા તો અહીંયા જાય છે, તો આમને ચાન્સ આપી. આખી એ લાઈન પર ચૂંટણી લડાઈ રહી છે ભાજપની. એ તો ભાજપ કેમ થોડું થવાનું છે? લોકોને પૂછો ને. નેરેટિવ બિલ્ડિંગ તો થતું જ હોય છે. કશું કઈ નેરેટિવ ને એ બધા હવામાં હાથ મારે છે, અંધારામાં ટીકા મારે છે, ક્યાંય કોઈ લાગવાનું છે નહીં. બરાબર છે. મૂળ મુદ્દો એટલો જ છે કે આ પંથકની જનતા જે છે એ ભાજપની તાનાશાહી કે ગુલામી સ્વીકારવા તૈયાર નથી. આ બળુકી જનતા છે, આ સિંહ હારે રહેવા વાળા માણસો છે, આ સિંહ જેવા માણસો છે. જનતાનું સ્પષ્ટ એવું કહેવાનું છે, અહીંયા ગામડે ગામડે હજારો લોકોએ કીધું કે ભાઈ કામની રીતે થશે, માણા મજબૂત જોઈએ. રોજ જાગીને કોઈએ કઈ ધારાસભ્યને કઈ ખેતરે દવા છાંટવા, ખાતર છાંટવા લઈને જ જવાનો કે કોઈએ નાકા વાળવા નથી લઈ જવાનો. લોકો એમ કહે છે કે માણા હજડ બમ જોઈએ, અમારા વતી બોલે એટલે અમે ખુશ છીએ. પણ હું જ પૂછું કે એમને ખાલી બોલે એવા જ માણસ જોઈએ છે કે કામ કરે એવા માણસ? બોલે તો કામ થાય કે મૂંગારે તો કામ થાય? મૂંગારે તોય થઈ શકે ને કામ. જરૂરી થોડું છે કે ખાલી આપણે સરસ ભાષણ આપીએ તો સરસ કામ થઈ શકે. એટલે ભાષણ ને બોલવાની વાત નથી, જરૂર જણાય ત્યાં અવાજ ઉઠાવો એને આપણે બોલવાનું કહીએ. બાકી આપણે અત્યારે કહીએ છીએ બોલવાનો મતલબ નથી. ખેડૂતના ઘરે ખાતર ન આવે સમયસર ત્યારે જે માણસ અવાજ ઉઠાવે એને બોલ્યા કહેવાય, માઇકમાં કે એને ભાષણ કહેવાય. ખેડૂતને ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં ગયા વર્ષે ભયંકર લૂંટી લીધા. ટેકાના ભાવના ખરીદી કેન્દ્રો જે હતા એ બધા ખરીદી કેન્દ્રો ભાજપના માણસોને આપવામાં આવ્યા. ખાંડીએ 5,000 રૂપિયા તોડ કરી લીધો ભાજપના માણસોએ. ત્યારે કોઈ બોલ્યું નહીં. સ્થાનિક સાંસદ સભ્ય, સ્થાનિક જિલ્લા સભ્ય કેમ બોલ્યા નહીં? તો લોકો એમ કે છે અમને જરૂર પડે ત્યારે બોલવાનું છે, બસ બાકી બધું હાલ્યા કરશે. બોલતા તો છે નહીં કોઈ. ગયા વર્ષે અતિવૃષ્ટિ થઈ, 140% કરતા વધુ વરસાદ આ પંથકમાં આવ્યો. ખેડૂતોને મજૂરી ગઈ, દવા ગઈ, ખાતર ગયું, બિયારણ ગયું, આટલી વસ્તુનું નુકસાન ગયું, પાથરા તણાઈ ગયા. સ્થાનિક અહીંયા અનેક નેતાઓ છે ભાજપના, સાંસદ સભ્ય સ્થાનિક, જિલ્લા પંચાયતની આખી કમિટી સ્થાનિક, નગરપાલિકા સ્થાનિક. કેમ કોઈ અવાજ ન ઉઠાવ્યો? કેમ કોઈ બોલ્યું નહીં કે અમારા ખેડૂતને બિયારણમાં, ખાતરમાં, દવામાં નુકસાન ગયું છે તો કાણી કોડીની સહાય આપો? અહીંના લોકો એમ કે છે બોલવો જોઈએ અમારો માણસ, અમને જરૂર પડે, અમે અટવાઈએ, અમને તકલીફ હોય ત્યારે અવાજ ઉઠાવવો જોઈએ. અને અહીંનું કામ જ એ છે, અવાજ ઉઠાવવું ને એ જ કામ છે. મારે અહીંયા ગયો દોવા નથી આવવાનું ખેડૂતના ઘરે. મારે એ ખેડૂતને તકલીફ પડે ખેતીમાં ત્યારે બોલવાનું. એ જ તો ધારાસભ્યનું કામ અહીંયાના લોકો ઈચ્છે છે. ધારાસભ્ય પાસે શું કામ છે કે ભાઈ તમારે બોલવાનું છે જરૂર જણાય ત્યાં, અને બોલશો તો કામ તો ઓટોમેટિક થવાનું છે. ભાજપના ધારાસભ્યો બોલી શકતા નથી કેમ કે બધાએ દબી દીધા. ભાજપમાં એવી સિસ્ટમ છે દેવાંશીબેન કે બોલવાનું નહીં, કોઈ બોલે તો ટિકિટો કપાઈ જાય છે. આ ઇકો ઝોનની લડાઈ આટલી ચાલી, તમે કહો છો ને ચિઠ્ઠી લખવું કે હું સત્તા પક્ષનો ધારાસભ્ય વિપક્ષમાં આંદોલન કરવું, એ તો ફિલોસોફી છે. ઇકો ઝોનની લડાઈ હાલી, કેટલા ધારાસભ્યો સરકારને ચિઠ્ઠી લખી? એ કોર્ટમાં જે ઉમેદવાર છે એ કોર્ટમાં PIL માં ખોટી વાત છે. હું વકીલ છું, બેહાડી દો મારી સામે, હાલો જેને ઇકો ઝોનની બહુ માહિતી હોય ને ડિબેટ થઈ જાય લાઈવ કેમેરા સામે. તમે જૂઠી એક નહીં, એક મિનિટ, ચિઠ્ઠી લખું, હું સત્તા પક્ષનો ધારાસભ્ય છું, ચિઠ્ઠી લખીશ. લખવી હતી ને ઇકો ઝોનમાં ચિઠ્ઠી, કેમ ન લખી? ઇકો ઝોન નાબૂદ કરો.
તાલાળાના ધારાસભ્ય ભાજપના છે, ગીરગઢડાના ભાજપના છે, મેંદરડા માણાવદરના ભાજપના છે, માંગરોળના ધારાસભ્ય ભાજપના છે, કેશોદના ભાજપના છે, ધારી ખાંભા બગસરાના ભાજપના છે. આટલી વિસ્તારમાં ઇકોઝોન આવે છે. એટલે 7-8 એટલે ધારાસભ્ય તમારે રદ કરાવવો છે ઇકોઝોન, ખેડૂતોએ રદ કરાવો છે. અને ખેડૂતો રદ કરાવશે તો રદ કરાવવા માંગે છે તો ચિઠ્ઠી કેમ ન લખી? પ્રશ્ન શું છે? ચિઠ્ઠી લખીશું, સરકારનો ધારાસભ્ય બનીશ તો ચિઠ્ઠીથી કામ થશે, આંદોલન નહીં કરવું પડે. તો લખો ને ચિઠ્ઠી, પેલા લખો તો ખરા, રદ થાય ન થાય પછીનો મુદ્દો. ચિઠ્ઠી ક્યાં ન લખી? એ પણ એ લોકો તો ખૂબ રજૂઆત કરવા માટે આવ્યા છે. ચિઠ્ઠી લખવાની વાત, હા દેવંશીબેન, ચિઠ્ઠી લખવાની વાત છે. કાં ન લખી? ધારાસભ્યના લેટર પેડ પ્રતિ શ્રી મુખ્યમંત્રી હું ફલાણા ભાઈ આ ચિઠ્ઠી લખું છું, કરી નાખો, રદ જાઓ. બધી ફિલોસોફી છે દેવાંશીબેન, તમે હું જાણીએ છીએ, પણ કેમેરા સામે તમને મને ખબર છે થોડુંક માપે બોલવું પડે. તમે માપે ક્યાં બોલો છો ગોપાલભાઈ? હું તો એ એક પ્રશ્ન છે મારા મનમાં કે શું ખૂબ આક્રમક બોલીએ તો વોટ વધારે મળે એવું હોય? નહીં, એવું ન હોય બેન. જેટલું દુઃખ લાગ્યું ને એટલી આક્રમકતા જ બોલવાનું. આપણા ઘરમાં આપણને પગ ઉપર ઠેસ લાગે તો આપણને જરા કોઈ હોય થાય, ટાંટીઓ ભાંગી જાય તો બહુ થાય, અને આપણા ઘરનું માણસ મરી જાય તો હૈયા ફાટી જાય એટલું રડે. તો આક્રોશની તીવ્રતા છે ને, એ પીડાની તીવ્રતાની ડેન્સિટી છે. જેટલી પીડા એટલો આક્રોશ. મત વધુ મળે કે ઓછા મળે ભગવાન ભણી છે, જનતા નક્કી કરશે. અમને જેટલી પીડા થાય એટલે આક્રોશ થી હું કામ નહીં બોલીએ? અમને 100 લાગશે, 100 ની અણી લાગશે તો એટલી પીડા થશે. અમને કોઈક તલવાર મારશે તો એટલી પીડા થશે, ને અમને કોઈક ફાંસીએ ચડાવવાની કોશિશ કરશે તો એટલી પીડા થશે. તો જેટલી પીડા એટલી આક્રોશ. એમાં ભાજપ વાળાને તકલીફ શું વાતની છે? તમે અમને પીડા આપવાનું ઓછું કરો ભાઈ, તો અમારો આક્રોશ ઓછો થઈ જશે. છેલ્લા અમુક પ્રશ્નો છે, એટલે જેમ કે સુરતમાં હારના જે બહુ બધા કારણો હતા તમારા, એમાંથી એક મહત્વનું કારણ હતું સંપ્રદાયોનું એક્ટિવ થવું, સંપ્રદાયો તરફથી એમના ભક્તોને મેસેજ જવા, વોટ ક્યાં કરવાનો છે એની સૂચના જવી, અને પછી ખૂબ બધા માણસોનું એક તરફી વોટ કરવું. ધર્મ અને ધર્મના પરિબળો તમને ખૂબ નડતા આવ્યા છે, અને એનું કારણ તમારા ભૂતકાળના સ્ટેટમેન્ટ પણ છે. પણ અત્યારે હાલની સ્થિતિમાં વિસાવદરમાં એ મુદ્દો ભૂલાયો છે એવું લાગે છે તમને? વિસાવદરમાં કે ગુજરાતમાં ક્યાંય પણ ધર્મના બાબતે હર્ષ સંઘવી અને મારી લાઈવ ડિબેટ ગોઠવી નાખો. એ ડિબેટમાં હું હારી જઈશ તો આજીવન લાઈફ ટાઈમ રાજનીતિ છોડી દઈશ. હર્ષભાઈ સાથે જ કેમ ડિબેટ? કેમ કે ગૃહમંત્રી છે, કાલે રાજીનામું આપી દે, હું મારી જિંદગીમાં એનું નામ નહીં લઉં. મુદ્દા ઉપર છે તો મારે કોને કહેવાનું? તમે સીએમ ને નથી કહેતા, પટેલ છે એટલે નથી કહેતા? સીએમ એમાં એવું છે કે સુપર સીએમ કોણ છે? સીએમ કરતા 4 ગણી વધુ ફાંકા ફોજદારી કોણ કરે છે ગુજરાતમાં? સીએમ ફાંકા ફોજદારી ભાઈ પટેલ છે, પટેલ નથી કેમ? આનંદીબેન પટેલ હતા, અમે તો બોલ્યા હતા ને વિરોધમાં. જ્યાં ફાંકા ફોજદારી છે ત્યાં અમે બોલીએ કિરીટભાઈ પટેલ જ છે, અમે તો તોય કહીએ છીએ. ફાંકા ફોજદારી આખા ગુજરાતમાં કોણ કરે છે? કાયદો કાયદાનું કામ કરશે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, બુલડોઝર ચાલશે, આવી બધી ફિલોસોફી જે કરે છે. તો અમે તો પ્રશ્ન એને પૂછ્યું ને, ભૂપેન્દ્રભાઈ હવે કઈ બોલતા જ નથી તો અમારે એને કેવું હું? કઈક બોલવા તો જોઈએ માણસ. હું એમ કઉ છું કે ધાર્મિક બાબતે ભાજપ વાળાએ ઉપાડો લીધો છે. ભાજપમાંથી ગૃહમંત્રી હર્ષ સંઘવી વિસાવદરના ચોકમાં 2 ખુરશી ઢાળે, સ્ટેજ બનાવે, 10 કેમેરા મૂકે, 15 દિન તૈયારી કરીને આવે, નિરાતે વાંચીને કાગળિયા લઈને આવે. હું વગર કાગળિયા આવીશ, મારી હર્ષ સંઘવીની ડિબેટ થઈ જાય 1 કલાકની, અને અંતે જનતા જે નિર્ણય કરે ને હું માથે સ્વીકારી લઈશ. ને જો હું હારી જઈશ ધાર્મિક ડિબેટની અંદર તો હું રાજનીતિ છોડી દઈશ. મારે નથી કરવી રાજનીતિ. રોજની લપ જ જાય, આવી જાય હર્ષ સંઘવી સામે, એને જે વાંચવું હોય, જે શાસ્ત્ર પુરાણ આવી જ જાય. ધર્મનો દેવાંશીબેન, આ લોકો મારે બોલવું ન જોઈએ. રાવણ હતો ને, રાવણ એ સીતા માતાનું હરણ કરવા ગયો ને ત્યારે ઋષિના કપડા પહેરીને ગયો હતો. એ રાવણ રાક્ષસ હતો, પણ કપડા કયા પહેર્યા હતા? ઋષિના. આ ભાજપના માણસો છે ને, એ ધર્મનો આંચળો ઓઢીને આવે છે ચૂંટણીમાં. હકીકતમાં એની માનસિકતા રાવણ જેવી છે, પણ સીધે સીધા ભાજપ વાળા બનીને આવે ને તો ગામ તેલમાં પલાળેલો જોડો મારે એમ છે, કોરો નહીં. એટલે એ ધર્મનો આંચળો ઓઢીને આવે છે કે અમે હિન્દુત્વના રખેવાળો છે, રક્ષક છીએ. દેવાંશીબેન, વાંદરવડ ગામમાં સહકારી મંડળીના કૌભાંડના કારણે એક ખેડૂતે ગળા ફાંસો ખાઈ લીધો. એ હિન્દુ જ હતો. હર્ષ સંઘવી જાય એના ઘરે ખરખરો કરવા જાવ. બહુ તમે હિન્દુઓના હિતેચ્છુ છો તો એ મરેલા ખેડૂતના ઘરે ખરખરો કરવા વાંદરવડ ગામમાં જઈ બતાવે. કિરીટ પટેલની મંડળીમાં કરેલા કૌભાંડના કારણે માણસે આત્મહત્યા કરી લીધી. બીજા એક માણસે જૂની ધારી ગુંદાળી ગામમાં કૌભાંડના કારણે એને એટેક આવી ગયો, આઘાત લાગી ગયો. એને નોટિસ આવી બેંકની કે તારે આટલા પૈસા ભરવા પડશે. એ ખેડૂતને આઘાત લાગી ગયો, હું ક્યાંથી કાઢીશ, મેં તો લીધા નથી. આઘાતમાં હાર્ટ એટેક આવી ગયો, માણસ મરી ગયો. એ હિન્દુ જ હતા.
જા એના ઘરે હર્ષ સંઘવી ખબર અંતર પૂછવા. અને ભેસાણની સરકારી કોલેજમાં જે દીકરીઓને ગંદા મેસેજ મોકલ્યા ઓલા પ્રોફેસર, એ તમામ દીકરીઓ હિન્દુઓની જ છે. હર્ષ સંઘવી બહુ હિન્દુ હિતેચ્છુ માણસ હોય તો FIR કરાવે અને લંપટ પ્રોફેસરને ટેમ્પા બાહે બાંધીને ઢહડે ભેસાણની બજારમાં. જા, હું એને મત આપીશ. હિન્દુત્વનો આંચળો ઓઢીને ફરવું, જેમ રાવણ છે એ ઋષિનો વેશ લઈને ફરતો હોય ને, એમ આ બધા રાવણની માનસિકતા છે અને ધર્મનો આંચળો ઓઢીને બજારે નીકળ્યા છે. અમે એવા દોગલા માણસો નથી. અમારી સ્પષ્ટ વાત હોય છે કે અમે જનતાના સમર્થક છીએ અને જ્યાં ભગવાનનું કામ હોય ત્યાં નમસ્તે છે, જનતાનું કામ હોય ત્યાં પ્રણામ છે. આ તો આંચળો ઓઢીને નીકળેલા માણસો છે. આંકડાઓ પણ વિસાવદરના બહુ જ મહત્વના છે. ત્રણેય પાટીદાર ઉમેદવારો છે મોટાભાગે, અને એ સિવાયની જે કમ્યુનિટીઝ છે એ બહુ મોટી અસર કરે છે. એટલે ક્ષત્રિય, આહિર, કોળી, દલિત, આ બધા વોટ કઈ બાજુ જાય છે એની બહુ મોટી અસર થવાની છે. તમે એક પછી એક આગેવાનોને જોડી રહ્યા છો, સમાજના અનેક લોકો તમારી સાથે જોડાઈ રહ્યા છે, પણ આ બાકીના જે વોટ છે એ કઈ બાજુ જશે એવું તમને લાગે છે? કેમ કે કોંગ્રેસનો પણ ખાસો બધો સ્ટ્રોંગ હોલ્ડ છે ત્યાં. અહીંયા દેવાંશીબેન, અહીંયા એક બહુ સારી નોંધ લેવા જેવી બાબત છે. તમે નોંધ લેજો ને આખા ગુજરાતને બતાવજો. અહીંયા લોકો બહુ હળીમળીને છે. હું 2-2.5 મહિનાથી આ પંથકમાં ફરું છું. બહુ જ માઇનોર વિખવાદ છે સમાજની વચ્ચે. હું અનેક જિલ્લામાં ફર્યો છું. બે જ્ઞાતિ વચ્ચેનો વિખવાદ છે ને ઉડીને આંખે વળગે. ખબર પડી જાય કે બે જ્ઞાતિમાં અહીંયા ઝઘડો છે અથવા એકાબીજાને પસંદ નથી કરતા. આ વિસાવદર ભેસાણ મેં પહેલો એવો મલક જોયો છે, કેમ કે મેં અહીંયા અગાઉ આવ્યો છું, પણ અત્યારે હું ડિટેલમાં ગયો 2 મહિનાથી સતત આના મલકમાં. અહીંયા તમામ જ્ઞાતિ એટલું બધું હળીમળીને રહે છે કે તમે 15-20 દિવસ રોકાવ તો તમને ખ્યાલ ન આવે આમાં કોણ કણ શું છે, કેવી રીતે બધા એકાબીજા ઉપર નભે છે. તમામ જ્ઞાતિની અંદર જમીનના માલિકો એવા ખેડૂતો છે અને તમામ જ્ઞાતિમાં જમીન વગરના હોય ખેતી મજૂરી કરતા હોય એવા લોકો છે. એટલે બધી જ્ઞાતિમાં જમીન માલિકો છે અને બધી જ્ઞાતિમાં જમીન વગરના છે. હવે જમીન વગરના જેટલા લોકો છે બધી જ્ઞાતિના, એ લોકો જમીન વાળાને ત્યાં કામ કરે છે અને એક વર્ષોથી કામ ઈ જ કરે છે. જમીન માલિક અને જમીન મજૂર બંને એક જ્ઞાતિના હોય અથવા અલગ અલગ જ્ઞાતિના હોય, પણ બંનેને એકાબીજાની જરૂર છે. ને લોકો બહુ મળીને જીવે છે. જે મજૂરી કરે છે એ માણસ પોતાના શેઠ કયો કે જે જમીન માલિક છે એની હારે પરિવારની જેમ રહે છે. સામે જે જમીન માલિક છે એ તે મજૂરી કરતા માણસને હારે પરિવારની જેમ રહે છે. તો જ્ઞાતિ ગમે તે હોય, એકાબીજા હારેનું કનેક્શન છે ને પરિવાર જેવું છે. એટલે આખું ગામ બેસીને અહીંયા નક્કી કરે છે. આખા ગામના બધી જ્ઞાતિના 5 આગેવાન આવે, નિર્ણય કરે કે ભાઈ આપણે આ વખતે ગોપાલભાઈ મત આપવો છે. તો બધી જ્ઞાતિના 5-5 આગેવાન હોય, કારું વાંધો નહીં ભાઈ તમે કયો એમ. કેમ કે ચૂંટણી પછી તો પાછા બધા એકાબીજાના ખેતરમાં હારે રહે છે. અહીં બીજો કોઈ ધંધો જ નથી. ખેતી મજૂરી અને નાના મોટા પાનના ગલ્લા હોય, કોઈ રિક્ષા હાંકે છે, કોઈ ટેમ્પો હાંકે છે, પણ એ સાઈઝ નાની હોય. કોઈ પાનનો ગલ્લો છે તો એ કઈ 5000 ગલ્લા હોય નહીં. ટેમ્પો હાંકતા હોય તો 10,000 ટેમ્પા નો હોય. વાન હાંકતા હોય તો એ કઈ જાજુ ન હોય. રોજગારીનું મુખ્ય સાધન ખેતી મજૂરી. તો એમાં કોઈ એવી કટ્ટરતા નથી કે એકાબીજા જ્ઞાતિઓને લોકો ક્રોસ કરે. બધી જ્ઞાતિ મળીને કામ કરે છે. અનેક ગામડામાં હું ગયો અને એમાં મુખ્યત્વે શું હોય કે કોઈ ગામ એક્સ નામની જ્ઞાતિની બહુમતી છે તો વાય નામની જ્ઞાતિ છે એ એક્સ નામની જ્ઞાતિ સાથે જોડાણેલી છે. તો એ એક્સ જ્ઞાતિ જે નિર્ણય કરશે એમાં વાય સંમત છે. બીજા ગામડાની અંદર વાય નામની જ્ઞાતિ મોટી છે અને એક્સ નાની છે, તો ત્યાં વાય જે નિર્ણય કરે એમાં એક્સ સંમત છે અને રાજી ખુશીથી. ઘર્ષણ બર્ષણ કશું જ નહીં. આ પંથકની બહુ મોટી વાત છે. અને એટલે ભલે રાજકીય વિશ્લેષકો જે કાંઈ બોલે એમને ભગવાન સુખી રાખે, પણ અહીંયા આવીને કોક જોવે ને 2 મહિના રહીને તો ખબર પડે કે અહીં એટલું બધું હળીમળીને માણસો રહે છે કે એની વાત જવા દો. મારી પોતાની આંખો ફાટી ગઈ. હું તો કાઠિયાવાડનો છું, મને અહીંનું બધું કાઠિયાવાડનું આખું કલ્ચર ખબર હોય, અહીં જન્મ્યા હોય, અહીં મોટા થયા હોય, પણ આટલું ડિટેલમાં ઊંડાણપૂર્વક જયારે આ જોઈ અહીંની વ્યવસ્થા, અહીંયા તાકાત શું છે આ જનતાની, આ ભેગા મળીને એક મુઠ્ઠી બનીને રહે છે ને, એટલે તો આ ભાજપ વાળાને 15 વર્ષ ઘૂસવા નથી દેતા. કેમ કે દેવાંશીબેન સમાજમાં ફૂટફાટ નથી અહીંયા. પણ એમાં એમનો ફાયદો શું થયો એ મને નથી સમજાતો. કેમ કે ફાયદો છે, શું વંચિત છે અને બહુ મતલબ સ્થિતિ એટલી બધી સારી નથી વિસાવદરની. તમે અહીંયાનું શિક્ષા વ્યવસ્થા જુઓ, તમે ઘણા બધા દવાખાનાની હાલત જુઓ, તમે રસ્તાની હાલત જુઓ, તો તમને એ પ્રશ્ન થાય કે અહીંયા ભલે ચર્ચા પેરિસની ને મંગળની ને ચંદ્રની થઈ રહી છે, બાકી વિસાવદરની પહેલા તો તમે દેવાંશીબેન ભાજપની પોલ ખોલી એ બદલ હું તમારો આભાર માનું છું કે વિસાવદરને પાછળ રાખ્યું છે. એવી તમે પોલ ખોલી. વિકાસનો દાવો ખોટો છે, કાંઈ વાંધો ના, તમે બોલી ગયા છો. તમારો પર્સપેક્ટિવ ના, પર્સપેક્ટિવ તમે કીધું અહીં બધું પાછળ રહી ગયું. આ હકીકત છે. હા તો ઉભા રહો. કઈ રીતે લેશો એ તમારો પર્સપેક્ટિવ. ના, હું સારી રીતે જ લઉં. હા બોલો. અમેરિકાથી માણસો સારવાર કરાવવા બગસરા આવે છે.
અચ્છા. એવું છે? દેવાંશીબેન, આખા ગુજરાતમાં આ જ હાલત છે. વિસાવદર ભેસાણના લોકોનો પ્લસ પોઈન્ટ ઈ છે કે ઈ મત નથી દીધો ને દુખી છે. હમ. આખું ગામ દઈને દુખી છે. આ લોકો પ્લસમાં છે અહીંયા. હમ. તમે વળી એવું ક્યારે કીધું કે અમદાવાદથી માણસ અમરેલીમાં સારવાર કરાવવા આવ્યો? સાબરકાંઠાની દીકરીઓ અહીં અમરેલીમાં કે અહીંયા ગીર સોમનાથમાં ભણાવવા હોસ્ટેલમાં મોકલી? બધે દેવાંશીબેન કાગડા કાળા નહીં, ભયંકર કાળા છે. ક્યાંય હારા વાત નથી. પણ અહીંયા ભાજપ પાસે બાનું છે કે તમે અમને મત નથી આપ્યો એટલે વિકાસ નથી થયો. સાંસદ સભ્ય કઈ પાર્ટીનો જી પૂછો ને. સાંસદ સભ્ય 15 વર્ષથી દેવાંશીબેન અહીંયા ભાજપનો છે. એના 10 કામ તો તમે એને ઇન્ટરવ્યુમાં પૂછો કે ભાઈ તું 10 કામ બોલી જા. હા ના જો તો એ કિંતુ પરંતુ કર્યા વગર લાઈનસર બોલી જા 10 નહીં કામ. બોલે છે, મેં લીધો તો 24 માં ઇન્ટરવ્યુ. રોપવે, ટુરિઝમ ઘણા બધા છે એવા. અરે મને વિસાવદર અત્યારે exact ભેસાણની યાદ વાત નથી. કરીએ છીએ. અચ્છા, રોપવે તો વિસાવદર. જુનાગઢમાં, Okay. આપણે વિસાવદરની વાત કરીએ ને. અચ્છા, અચ્છા. હા તો વિસાવદરમાં 10 કામનું લિસ્ટ બોલી જાય સાંસદ સભ્ય. હમ, હમ. દેવાંશીબેન એની પાસે બાના કાઢવાનું અનલિમિટેડ ઓલી છે એની આવડત. હમ. હું તમને બીજી વસ્તુ કહું કે આ ભાજપ, તમે હમણાં કીધું કે અહીંયા આમ નથી ને તેમ નથી ને વિસાવદરમાં ખરાબ છે બધું. બધું ખરાબ છે એવું નથી કે વિકાસ નથી એવું કહ્યું છે હા મેં. પણ વિકાસ હા. નથી એટલે બધું બરાબર નથી. એનો અર્થ એવો થયો કે ભાજપની સરકારને ભડાકે દેવી જોઈએ. આવી હલકી સરકાર, આવી વિકૃત સરકાર ગુજરાતમાં ને આખા દેશમાં ન જોઈએ. તમને- કેવી રીતે કેવી રીતે કે જનતા તમને મત નહીં આપે. આખા ગુજરાતમાં 160 ધારાસભ્યો ભાજપના બનશે, હમ. પણ વિસાવદરનો ધારાસભ્ય ભાજપનો નહીં બને એટલે તમે એની હારે ભેદભાવ કરશો. ભારતનું સંવિધાન તો એમ કહે છે કે સરકાર બધાની છે, મત આપ્યો એની છે, નો આપ્યો એની છે. હમ. તો જો આવી ભેદભાવ ભરેલી વિકૃત માનસિકતા વાળી ભાજપની સરકાર ગુજરાતમાં હોય તો એને ભડાકે દેવી જોઈએ ખુલ્લેઆમ. નથી દીધો તો નથી દીધો, પણ સરકાર તમારી બની ગઈ, મુખ્યમંત્રી તમારા બની ગયા તો તમારે કામ કરવાનું છે. નહીં, મારો પ્રશ્ન તમને એવો છે, થોડોક વિપરીત છે કે લેમેન લેંગ્વેજ નો મતલબ એવો છે કે આપણે ગરિમા એટલે તમે કોઈ વિકૃત ને હલકી ને ભડાકી દેવી જોઈએ, આ બધા દેવા જ શબ્દો જોઈએ તમે- ભડાકે, એમાં હું વાંધો છે? કેમ નહીં દેવાના? તમને ગામ મત નહીં દે પણ ટેક્સ તો દેશે કે નથી દેતા? હમ. મત નથી દીધો. સરકાર જેટલા પૈસાનો ટેક્સ ઉઘરાવે પેટ્રોલ ડીઝલમાં, રોડના ટોલ ટેક્સમાં, નગરપાલિકાના વેરામાં, પંચાયતના વેરામાં, ઇન્કમ ટેક્સ અહીંયા જે ભરતો એમાં ઇન્કમ ટેક્સમાં, પ્રોફેશનલ ટેક્સમાં, બીજા ત્રીજા સરકારી ચલણ ભરતા હોય એમાં, કેમ વિસાવદર ભેસાણની જનતા ટેક્સ નથી દેતી? મત નથી દીધો, ટેક્સ તો દીધો છે ને. તો કામ તમારે ટેક્સના પૈસાથી કરવાનું છે. ટેક્સના પૈસાથી રોડ બનાવવાનો, ટેક્સના પૈસાથી શાળા, ટેક્સના પૈસાથી દવાખાનું. તો ભાજપની સરકાર વિકૃત નો કહેવાય, શું કહેવાય? મત નથી દીધો, ટેક્સ તો દીધો ને. તો ટેક્સના પૈસાનું કામ કેમ નથી કરતા? અને કોણ છે એ ભાજપ વાળા નક્કી કરવા વાળા? મત નહીં દે તો કામ નહીં કરીએ. અને કામ ન કરવું હોય તો ભાજપની સરકાર છે એ એક ઠરાવ બહાર પાડે કે વિસાવદર ભેસાણની જનતાનો ટેક્સ નથી લેવો મારે. પણ મને એવું લાગે છે કે બજેટનું એલોકેશન જે થતું હોય છે તાલુકા પ્રમાણે, જિલ્લા પ્રમાણે, બહુ અલગ અલગ લેવલથી બધી ગ્રાન્ટ આવતી હોય છે. સરપંચને પણ એક ગ્રાન્ટ મળે છે, તાલુકામાં પણ મળે છે, છેક સુધી મળે છે. કામ કરાવવા વાળા માણસો પર બહુ બસ તો એ જ મોટો મુદ્દો. હું કામ કરાવવા વાળો માણસ છું. ભાજપનો આવશે તો થઈ જશે એવું કઈ હોય નહીં. કરાવવા વાળો માણસ જોઈએ. આ જ મેન મુદ્દો ચૂંટણીનો. જનતા એ જ કહે છે કે ગ્રાન્ટ તો બધી આવે જ છે, કરાવવા વાળો માણસ નથી. હા. એ હું છું કરાવવા વાળો, વકીલ છું, ભણેલ ગણેલ માણસ છું, યુવાન છું. બેન આ જ મુદ્દો છે. લ્યો, અને આટલી બધી પેરિસની ને ફ્રાન્સની ને ચંદ્રમંગળની ચર્ચાઓ થઈ રહી છે આ ચૂંટણીમાં, તો જેમ યુએસમાં ડિબેટ થતી હોય છે કેન્ડિડેટ્સ વચ્ચે, હા, એ રીતે તમારી ઈચ્છા ખરી? 1000% ઈચ્છા છે. હું તો કહું કરાવો, વિસાવદરના ચરદાર ચોકની અંદર કરાવો. હું ને કિરીટભાઈ આમને સામને ચર્ચા કરી લઈએ. નીતિન વિસાવદર રાણભરિયાને બી રાખીશું ને? એનું પછી નિરાતે રાખીએ. પેલા અમારું બેનું તો પતવા દો. અચ્છા. તમે એક વસ્તુ સમજો કે આ વિસાવદરની ધરતી પરથી કેશુબાપા જેવા આગેવાન ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. અને એમનો પાયાનો વિચાર શું હતો? ગામડાની સલામતી, ગામડાની સમૃદ્ધિ અને ગામડાની સુરક્ષા. આ એમનો પાયાનો વિચાર હતો. એ પાયાના વિચારને ધરાતલ પર લાવવા માટે ગોકુળિયું ગામ યોજના બનાવી. આ લોકો એમ કે છે ચંદ્ર બનાવું, મંગળ બનાવું, પેરિસ બનાવું. કોક ગોકુળિયું ગામ તો બનાવો, ગામડું તો બનાવો કોક ગોકુળિયું, જ્યાં બધા માણસો પોતાની હક અધિકાર મેળવી શકતા હોય, જ્યાં રોડ હારા હોય, જ્યાં દવાખાનામાં ડોક્ટર હોય, જ્યાં શાળામાં શિક્ષક હોય, જ્યાં ગામમાં બસ આવતી હોય. એવું ગોકુળિયું ગામ તો બનાવો. પેરિસ ને મંગળ ને બધું પછી નિરાતનું રાખો. પણ આ લોકો પાસે દેવાંશીબેન કોઈ મુદ્દો નથી, કશું જ નથી. હવામાં હાથ મારે છે, હવામાં આમ ઢીકા મારે છે, કોઈને વાગે એમ નથી. આ સત્ય છે આ ચૂંટણીનું. અને જનતાએ, આ પંથકની જનતાના દેવાંશીબેન આપણે વખાણ કરવા પડે. વખાણ એટલા માટે કરવા પડે કે ભાજપના લાખ પ્રયત્નો પછી તે આ પંથકની જનતા ભાજપ સામે ઝૂકી નથી, સરેન્ડર નથી કર્યું. ભાજપ શું ઈચ્છે છે કે તમે સરેન્ડર થઈ જાઓ.
નમી જાઓ અમને. શું કામ ભાઈ? બળુકા માણસો છે, હાથ મહેનતથી કમાઈને ખાય છે. ભાજપનો હરામની પાવલી નથી જોતી ને સરકારનું અધિકારનું હોય જો મૂકવું નથી તો શું કામ સરેન્ડર ભાજપ સામે થઈ જાય? ભાજપે તમને ભલે યોગ્ય ન લાગે, મેં તમને અગાઉ કીધું જેટલી અમારી પીડા છે એટલી જ અમારા શબ્દોમાં આક્રોશ હશે. એટલે અમારા આક્રોશને અમારી પીડાની ડેન્સિટી સાથે સરખાવવાનો રહેશે. આ પંથકની જનતા અરે ભાજપે બદલાની ભાવનાથી કામ કર્યું કે તમે અમને મત નહીં દો તો અમે તમારો ધારાસભ્ય તોડી નાખશું. અને એવું એક વાર નહીં, બે વાર નહીં, અનેક વખત કર્યું. જેટલા જીતે એટલા તોડી ફોડીને લઈ જાય. મૂળ તો અપમાન થયું ને. તમે એ સહન કેમ નથી કરી શકતા? સામેવાળા પક્ષને મત આપી દીધો જનતાએ તો એને સહન કરો. તકલીફ શું છે? તોડી શું કામ નાખો? અને આ વખતે અમે કીધું છે કે CR પાટીલમાં કે ભાજપની સરકારમાં દમ હોય તો ગોપાલ ઇટાલિયન તોડી ફોડી બતાવે. જોઈએ એનામાં શું પાણી છે. બધા થોડા એવા હોય, કોક કઈક અમારી જેવાય ન હોય. હલે નહીં, અમે અમારી પોઝિશનથી હલશું નહીં, દેવાંશીબેન. અને એટલે જો ગોપાલ ઇટાલિયા પૈસાથી વેચાતો મળતો હોત ને તો 400 જણાની ટોળી અહીં ન ઉતારી હોત, હર્ષ સંઘવી અહીં ન આવ્યો, સીધો રોકડો વહીવટ કરીને વાત પૂરી કરી નાખી હોત. ગોપાલ ઇટાલિયા પૈસાથી નથી મળતો ને એટલે આખી સરકાર અહીંયા આટા મારે છે. ગોપાલ ઇટાલિયા જો પોલીસના દંડાથી 2 જાતને 2 FIRથી પાડી દેવાતો હોત તો 2 PSI ક્રાઇમ બ્રાન્ચ વાળા મોકલીને ગોપાલને ઘરે બેહાડી દીધો હોત તો આખી સરકારને 400 નેતાનું ટોળું અહીં ગામના શેરીએ આટા ન મારતું હોય. ગોપાલ ઇટાલિયાને પૈસાથી, પોલીસથી, ગુંડાથી, જેલથી કોઈ પણ રીતે બેહાડી શકાતો હોત તો ભાજપની આખી સરકાર અહીંયા આટા ન મારતી હોત, એને ક્યારનો કાંડ કરી નાખ્યો હોત. એટલે આ પંથકની જનતાએ એ વાતની નોંધ લીધી છે કે અવડી મોટી આખી સરકાર રોડે ચડી ગઈ છે. ખટારો ભરાય એટલા નેતા અહીંયા આટા મારે. જે ગામમાં તલાટી મંત્રી નથી એ ગામમાં કેબિનેટ મંત્રી આટા મારે. તો અને હું તો ગુજરાતભરના જે કાંઈ પણ આંદોલનકારી બેરોજગાર યુવાનો છે, જે કાંઈ સરકાર પાસે માંગણી કરે બધાને કહું છું, આવો અહીં તમને મંત્રી વગર એપોઇન્ટમેન્ટ મળી જાય. તમારે ત્યાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં મહિનો બેહો તો કોઈ મળતું નથી ને, અહીં તમે ગમે એ ગામના હવેડે 10 મિનિટ રાહ જોશો ને તો એકાદો મંત્રી નીકળશે. પકડી લેવાનો, વાત કરી લેવાની, વગર એપોઇન્ટમેન્ટ અહીં મંત્રી મળે છે, ધારાસભ્યો મળે છે. જરૂર આખું સચિવાલય જ વિચારવાદર છે, સમજી લો ને તમે. આટલી હદે આયા દોડતા થયા છે. છેલ્લો પ્રશ્ન, 3 એવા કામ કે જે વિસાવદરની જનતા જે તમને જોઈ રહી હશે એને સમજવું હોય કે પ્રાયોરિટી સાથે જો તમે ચૂંટાઈને આવો છો તો કયા કામ કરશો? 3 ખાલી મુદ્દા જો તમે ગણાવી શકો તો. 3 મુદ્દામાં સૌથી પહેલો મુદ્દો એ છે સૌની યોજનાનું પાણી. જે સરકારમાં યોજના બની ગઈ છે, કાયદો બની ગયો, નિયમ બની ગયો, બસ હવે કામ કરાવવા વાળો માણસ જે તમે કહેતા હતા ને એ આવી જશે. તો પહેલું કામ એ કરશે કે અધિકારીને મળીને જે કાંઈ એના નીતિ નિયમો પ્રમાણે જે ક્ષેત્રે સૌની યોજનાનું પાણી નથી પહોંચ્યું ત્યાં લાઈન નખાવી, ત્યાં કામ કરાવવું, એ પહેલું કામ છે. બીજું કામ કે આ પંથકની સહકારી મંડળીઓમાં હજારો કરોડો રૂપિયાના કૌભાંડ થયા છે, અનલિમિટેડ કૌભાંડ થયા છે. જે જગ્યાએ FIR થઈ છે એ તો બહાર આવ્યું છે, જ્યાં હજુ બહાર નથી આવ્યું ત્યાં પણ કૌભાંડ હશે અથવા નહીં હોય એની તપાસ કોણ કરશે? તો આખા વિસાવદર ભેસાણ તાલુકાના તમામ ગામની સહકારી મંડળીઓ, એમાં અલગ અલગ જ્ઞાતિની મંડળીઓ છે, અનુસૂચિત જાતિ વિકાસની જમીન મંડળીઓ છે, ઉત્પાદક ખેડૂત મંડળીઓ છે, વેપારી મંડળીઓ છે, શરાફી મંડળીઓ, અનેક પ્રકારની મંડળીઓ હોય છે, સેવા મંડળી છે. તો એ તમામ મંડળીઓની અંદર જેટલો પણ ભ્રષ્ટાચાર છે, જેટલું પણ બાબતો છે એની અંદર પૂરું અભ્યાસ કરીને પૂરું તાકાત લગાવી અને બધું જ કૌભાંડ બહાર લાવવું અને જેટલા ખેડૂતોના નામ ઉપર બોગસ ધિરાણ મેળવી લીધું છે એ તમામ ખેડૂતોને ન્યાય અપાવવો, એ બીજું કામ છે. ત્રીજું કામ ઘણા છે પણ તમે 3 પૂછ્યા. ત્રીજું કામ કે આ પંથકના તમામ જ્ઞાતિના લોકોને કોઈ પણ નાનામાં નાનું સરકારી કામ પડે તો ધક્કા ખાવા પડે છે. ગમે એવું કામ પડે, તમારે આવકનો દાખલો, આધાર કાર્ડ, રેશન કાર્ડ, કૂપનનું કામ, વિધવા સહાય, નવું વીજળીનું કનેક્શન લેવું છે, બસનો પાસ કઢાવવો છે, ઝીણામાં ઝીણા કામ માટે આ પંથકની આમ જનતાને ધક્કા ખાવા પડે છે. ત્રીજું કામ હું એવું કરીશ કે ભેસાણમાં, વિસાવદરમાં અને વડાલ વિસ્તારની અંદર ધારાસભ્યોનું એક કાર્યાલય ખોલીશ અને ત્યાંથી તમામ જનતાના કામ ઓછામાં ઓછા 1 ધક્કે ને વધુમાં વધુ 2 ધક્કે થઈ જાય એવા ત્યાં વકીલો બેસાડીશું, ત્યાં અનુભવી છોકરાઓ બેસાડીશું, કોમ્પ્યુટરો, પ્રિન્ટરો રહેશે, કોઈને ફોર્મ ભરવા, અરજી કરવી, સાહેબો પાસે એની ફાઇલ જાય તો સાહેબો પાસેથી ફોલોઅપ લેવું, કાયદા પ્રમાણે પ્રોસેસ થાય, ફટાફટ થાય. એના માટેની મારે એક સુવિધા ઊભી કરવી છે કે ગામડાના માણસને ધક્કા ન થવા જોઈએ, ગામડાનો માણસ સરકારી કચેરી સામે લાચાર ન બનવો જોઈએ. તો ધારાસભ્યના કાર્યાલય તરફથી અને તમામ મદદ, મામલતદાર ઓફિસ, TDO, RFO, વીજળી વિભાગ, પાણી પુરવઠા, બસ વિભાગ, નગરપાલિકા, પોલીસ સ્ટેશન, આટલા વિભાગની કોઈ પણ કામ પડે
તો ધારાસભ્યનું કાર્યાલયમાંથી 24 કલાક લીગલ મદદ મફત મળે એવી હું વ્યવસ્થા કરીશ. અને છેલ્લે તમે ઘણીવાર કવિતા સંભળાવતા હો છો ને ગીત ગાતા હો છો ને બધું સરસ મૂકતા હો છો ફેસબુક પર, તો વિસાવદરની જનતાને એકાદ સોંગ ડેડિકેટ કરો. મારે છે ને વિસાવદરની જનતાને ડેડિકેટ કરવાને બદલે ઓકે. આખા ગુજરાતના જનતાને ડેડિકેટ કરવું છે. મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે, મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે, અગમ અગોચર લખધણીની ખોજમાં રેવું રે, જીવે જીવ મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે, મોજમાં રેવું. એટલે આ ભાજપ વાળા છે ને, અને હાર્ટ એટેક આવી જાય ને એટલા બધા પેનિક થઈને અહીંયા ફરે છે, કેટલાના તો કાળજા બેસી જાય એમ છે. એટલે બધાને મારી વિનંતી છે કે બાપા મોજમાં રહ્યો, નકર મરી જાઓ. આમાં પબ્લિક કાંઈ તમારું માને એમ નથી. થોડાક નિરાત રાખો, આટલી બધી અડિયાપાટી ન કરો. હાર્ટ એટેક આવી જાય, ઉકલી જાઓ. અમારે ક્યાં લઈને જવા તમને? કેમ કે ભાજપમાંથી દબાણ જ એટલું છે. ગામમાં શું થયું છે દેવાંશી બેન, હું ગામમાં જાઉં તો ગામ મારું હામૈયું કરે છે, હામૈયું કાઢે છે. ગોપાલભાઈ આવા હામૈયું, ભાજપ વાળા જાય તો ગામ હામું થાય છે. ગયા નહીં. એટલે મારા બેટા પ્રેશરમાં છે, બ્લડ પ્રેશર વધી ગયા કેટલા ભાજપ વાળાના. એક આઈનું સરસ ભજન છે, તારો રે ભરોસો અમને ભારી રે, હજી એવો ગરવો દાતા, ગિરનારી રે બાબો ગિરનારી. વાહ, ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ. થેન્ક યુ Thank સો you. મચ ફોર જોઈનિંગ અસ. જે Thank you. વિસાવદરની જનતા માટે શ્રેષ્ઠ હશે, જનતા એને પસંદ કરશે. તમને ખૂબ શુભેચ્છાઓ Thank you, ચૂંટણી માટે. ખૂબ ખૂબ થેન્ક આભાર. યુ.